સોનલ સાંભળે કે ક્યાં મરી ગઈ તું? આમ હાલ તો બાયડી. કાલે તો હાજે કીધું તું કે પાણી રેડવા જવાનું છે, ચોમાસેથી છેલ્લો દી છે, તોય કઈ ખબર નથી પડતી. 9 વાગ્યા સુધી હુતા રહી, તમને ખબરું પડે કે નહીં? એ હા મમ્મીજી, આવું છું હમણાં. આવું છું, વારીની થાતી. આમ હાલ ની આવે જલ્દી. એ હવે બે દી પાણી રેડવાનું હોય. આમ તો જો તું ઘડિયાળમાં તો જો હું ટાઈમ થયો. નો વેલું ઉઠી જવાય આજ નો દી. એ મમ્મીજી, હું તો હવાની વેલી ઉઠી ગઈ, પણ તમે છોકરાનું કરો ને. તમે છોકરો હજી હુતો. અમે હતા તે હવાના વેલા 4 વાગ્યા ઉઠી, નાઈ ધોઈ બધી તૈયારી કરીને પીપરે પાણી રેડવા પૂગી જતા ને એક અટાણ્યું બાયું 9 વાગે ગોદડા ઉસકાવે. પછી કઈ પિતૃને અહીંયા 12 બપોરે 1 વાગે નો પાણી પીવરાવવાનું હોય. હવારમાં પીવરાઈ દઈએ તો બહુ સારું કહેવાય. પણ અટાણન પરજાને કઈ નથી કહેવાતું. હાઈ જે કઈ હોઈએ તો હવાર થાય તો ભૂલી જાય. શું કરવું? પણ મમ્મીજી, હું તો 5 વાગ્યાની ઉઠીને બધી તૈયારી કરી લીધી. તમે છોકરાનું કહો ની. આ તમે જોવ ની, આ બધી લોટી ને પિત્તળની ગાગર ને કંકુ ને ચોખા ને બધું તૈયાર કરીને રાખ્યો. તમે છોકરો ઉઠે એની વાર છે ખાલી. એ ગાગા કિમડો ગયો? ઉઠતો આમ વેલો જોટાઈ. તને હાઈ જે કીધું તું તોય અટાણે હજી પડ્યો ખાટલામાં. ખબર નથી પડતી? વેલા ઉઠીને પાણી રેડી આવી. એક દી હોય, 2 દી તો અમે રેડી લીધું. એક દી ખાલી રેડવાનું કીધું તો ઈમાં એક વગાડે એવા છે. આ તો સોનલ બોલાવીએ જાતું. પછી હમણાં બધી પીપરે લાઈન કરવી જોહે ને વારોય નહીં આવે ઘડી ખમો. હવે ઊભી મારું મોં હું તાકે જાની. તને કીધું કે બોલાવીએ ની ને જોત લઈને આવજે. આ જો તો બાકી રાયડું નાખી મરી જાય. પણ સાંભળે તો ને કુંભકરણની જેમ હુતાતી હા ભટાઈ નતને નીંદર તો જો ઘડે રાતે કીએ કે મોબાઈલ ઓછો જો તો પબજી કીએ કે પબજી રમો માં બાપા. હવે વેલું ઉઠું પણ માને કોણ ને. હવે અટાણે રાયડું નાખીએ તોય ઓકારો નથી દેતા. રમે ઈ ન અટાણે વારો મારો નીકળે ને હુતા તો જો જાણે નદીમાં ભેંસ નાવા પડી હોય. એક પગ આમ ને એક હાથ આમ ને. એ તમને કહું સાંભળો. એ ઉઠો ની, પણ ઉઠો ની. મોબાઈલ નો જોતા હોય તો અટાણે કવરાવતી. થોડીક વાર હુવા દે ને. એમ હું કરે? જા તું સા બનાવીએ. હુવા દે મને. સા વારીના થતા ઊભા થાવની નકો હુવા દી હે. થોડીક વાર વા પાણી ચડાવવા જવાનું છે. ખબર નથી પડતી? ઊભી ના થાવ આમ જડાલો. મા પિતૃ વાત જોઈને બેઠા. હાઈ જે તો કીધું તું તમને. હા તો બે અઢી વાગ્યા સુધી પબજી ચાલુ રાખે. મને નો હુવા દે. પછી અમારે તો વેલું ઉઠવાનું ને પોતે હુતા રહી. હા તું જાઉં આવું હમણાં થોડીક વારમાં. એ થોડીક વાર વારા થતા રેવા દો. ઓલા મમ્મીજી રાયડું નાખીને ગરું બેહાડી દીધું. ઊભી ના થાવ. જાવ ના આવો. હું સા બનાવી આવું. જલ્દી કરજો. ને બ્રશ અહીંયા બાથરૂમમાં પડ્યું. બ્રશ કરવાનું વળી ભૂલતા નહીં. હા મોડું પતન છોકરો કરે. નામ મારું આવે જ્યાં હોય ત્યાં. કહીએ તો એમ કે સોનલ એ તો આઈલે રાખે. હવે મારા બાપ મારા ખેરે કઈ આઈલે રાખે. મારે સાંભળવાનું કઈ? સોનલ ગગો ઉઠ્યો? તૈયાર થયો કે નથી થયો? એ હા મમ્મીજી કઈ એના ઉઠી ગયા, નાવા ગયા છે. હમણાં આવે. 7 વાગ્યાનું જવાનું હતું અને 8:30 વગાડી દીધા. એક દીએ વેલા ન કરે. હા આવ્યો મોડો ઉઠીને 8 વાગે. એટલે તને ખબર ન પડે? હાજે નતું કીધું સોનલ મેં તને કે જવાનું છે પાણી રેડવા? હા તેમાં હું કે લખેલું છે કે 7 વાગે તો જ પાણી રેડવાનું, પછી નહીં રેડવાનું. હાલે ઈ તો 9 વાગે. હા ઈ તો હાલ જ ને. પછી તમારી વારહુના પીર ઉઠે નહીં તે અટાણની પરજા તો કોઈ વાતમાં સમજતી ન થાવ. સોનલ હાલ બધું લઈ લે તું. પાણી ઘડો ને પિત્તરનો કરીશો ને દીવો ને ચોખા ને લીધું ને બધું? એ હા મમ્મી તમે ઉપાડી કરો માં. બધું તૈયાર જ છે. ને તને કહું ઓલી ખીર ને રોટલી બનાવી લીધી ને હમણાં કાગવાહી નાખવાઈ જો હે. ખબર છે કે નહીં? એ હા મમ્મીજી ખીર તો બની ગઈ. હવે રોટલી બનાવવાની છે. ત્યાં આવીને બનાવી નાખશું. આ તો કેવું હારું. મને ખબર છે તારું એકઈ કામ પૂરું ન હોય. હમણાં કઈ ના રાયડું નાખી મારો મગજ પકવી દીધો ને હવે વાતુમાંથી નેવરા નથી થતા. બાયરા નીકળો ની હાલો ની જટ. હાલો હું ગાડી કાઢું. નીકળો બહાર જટ. ગગા તને ખબર છે મારા હાહુ તો તા 4 વાગ્યા ઉઠાડી મને 5 વાગે તો આમ પાણી રેડવા પૂગી જતા. લાઈનમાં નો ઊભું. વેલા જાઈએ તે નીરાય તે પાણી પીવરાવીએ પિતૃને. હા બધાયને એવું જ હોય. જીવતા હોય તો બિચારા પાણી કરીને રાયડું નાખતા હોય તોય પાણીનો ગ્લાસ એ દેઈ નહીં ને. હવે વાહેથી પિતૃને પાણી પીવરાવે તો બિચારા ટીપુ એક માગતા હોય ને કેટલું પી હગે બીમાર હોય ને તો દેઈ ની નટાણે હાંડા પીવરાવે. મમ્મી જે શું કરવાનું હોય મેં તો કોઈ દી નત કર્યું. 8 વાર હોય ને પીપરામાં પાણી ભરીને રેડવાનું. અક્કલ મઠી ની 8 વાર નો હોય 3 વાર જ હોય. કોઈ દી કઈ ખબર પડે કે નત પડતી? મને ખબર જ હતી કે નો કરવાના કરશે એટલે ભેગી જાવી તારા. ખાલી જીભડો જ મોટો છે. આવા કામોમાં ધ્યાન દઉં. આ જાડીન તો પૂછાય એવું નથી. પૂછીએ તોય વળકે ઝાલે. હવે મોડું એમ છોકરો કરે ને સાંભળવાનું મારે. એ પીપરે દીવો કરાય, અગરબત્તી કરાય, ધ્રોકણનું તહેલું રાખી કરી સામાન. પછી 3 વખત પાણી રેડવાનું હોય. આપણા પિતરો અને પૂર્વજોનું નામ લઈને બધાયને કે પાણી પીજો. ને અમારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો ગાંડા ઢેલાવને માફ કરજો. બીજું શું હોય? તુલસીજીએ પાણી રેડાય 3 વખત ન્યાય 3 વખત રેડાય. ક્યાંક રેડી દઉં ની 5 વાર. ને પાછું આ સોમવતી અમાસે તે બીલીપત્રનું ઝાડ હોય તો ન્યા રેડીએ તો ઈએ હારું. ન્યાય રેડી દેવાય. હા ને પિતૃને પાણી પીવરાવીએ તો 7 પેઢી સુધી પૂગે. ખબર છે? એ હા મમ્મીજી પડી ગઈ ખબર. સમજી ગઈ. તમને કહે એકાદું ગીત વગાડો ની. ગીત વાળીની થતી સાની મુની બેઠી આવી ને હમણાં પૂગવા જાયવા. નત કઈ લગનમાં જતા તારે ગીતો સાંભળ
સાંભળવા ભજન અટાણે સંભળાય. એકાદું ભજન ચાલુ કરો તો પૂગી જાય. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ જય રણછોડમાં ખડચોર તારો ગલીએ ગલીએ ચોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ હારું હાલો પૂગી ગયા. જો આ મંદિરે જ જવાનું છે ને મમ્મીજી. એ ગગા ઊભી રાખે અહીંયા જ જવાનું છે. સાઈડમાં ગાડી રાખજે. એ સોનલ ત્યાં ઊંધી ક્યાં ભાગી? આ સાઈડ થઈને જવાનું છે. એ મમ્મી જેવો મને શું ખબર, બધા એમ જાય મને એમ કેમ થઈને જવાનો હે. તમે કહો એમ હાસુ હાલો એમ જાય જ ને. તમારે જેમ થોડું છે ઉઠીને 9 વાગે પાણી રેડવા ધોઈડું આવું પાણી રેડીને જાય બધાય. હાલો મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. અને હા, આનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં તમે.